ભગવાન ઉપરી અને મોક્ષ. 13મે વર્ષે મને વિચાર આવેલો કે માથે ઉપરી ના જોઈએ, માથે ભગવાન પણ ઉપરી ના જોઈએ. એ મને નહીં ફાવે. તે મારું ડેવલપમેન્ટ હું લાવેલો અને અનંત અવતારની ઈચ્છાઓ તે આ અવતારે ફળી. જો માથે ભગવાન ઉપરી હોય અને તે મોક્ષે લઈ જનારો હોય તો બેઠા હોઈએ ત્યાંથી ઉઠાડે અને આપણે ઉઠવું પડે. એ ના ફાવે. તો એને મોક્ષ કહેવાય જ કેમ? મોક્ષ એટલે મુક્ત ભાવ. માથે કોઈ ઉપરીએ નહીં ને કોઈ અંડરહેન્ડ પણ નહીં. અહીં જીવતાં જ મોક્ષ સુખ અનુભવાય તેમ છે. એક કોઈ ચિંતા ઉપાધિ ના થાય. ઇન્કમ ટેક્સનું કાગળિયું આવે તો એ સમાધિ ના જાય, તે જ મોક્ષ. પછી ઉપરનો મોક્ષ તો આના પછી જોઈશું, પણ પહેલાં અહીં મુક્ત થયા પછી જ પેલી મુક્તિ મળે. હું 16 વર્ષે પરણ્યો ત્યારે પરણતી વખતે માથેથી ફેંટો સહેજ ખસી ગયો. મને વિચાર આવ્યો કે અમારા બેમાંથી એકને તો રાંડવાનું જ છે, એ તો નક્કી જ છે ને. અનંત અવતારથી મુઓ એનું એ જ ભણે છે ને પાછું આવરાય છે. અજ્ઞાનને ભણવાનું ના હોય. અજ્ઞાન તો સહજ ભાવે આવડે, જ્ઞાનને ભણવાનું. મારે આવરણ ઓછું તે 13મે વર્ષે ભાન થયેલું. સ્કૂલમાં માસ્તર લઘુત્તમ શીખવાડે. એવી રકમ ખોળી લાવો કે જે નાનામાં નાની હોય ને બધામાં અવિભાજ્ય રૂપે રહેલી હોય. તે મેં તેના પરથી જ તરત જ ભગવાન શોધી કાઢેલા. આ બધી રકમો જ છે ને, એમાં ભગવાન અવિભાજ્ય રૂપે રહેલા છે. હું જે વાણી બોલું છું તે વાણીથી તમારું આવરણ તૂટે ને અંદર લાઇટ થાય ને તેથી તમને મારું સમજાય. બાકી એક શબ્દ પણ સમજવાનું તમારું ગજું નથી. બુદ્ધિ કામ જ ના કરે. આ બધા બુદ્ધિશાળીઓ છે તે બધા રોંગ બિલીફથી. અમે અબુદ્ધ. અમારી પાસે બુદ્ધિ નામે ના હોય. બુદ્ધિ શું, જ્ઞાન શું? આખા એ જગતના અનંત સબ્જેક્ટ્સ વિષયો જાણે તો એ તે બુદ્ધિમાં સમાય અને હું કોણ છું એટલું જ જાણે તે જ્ઞાન. તારું બધું જ, બીજું બધું જ જાણેલું છે તે મુઆ પોક મૂકવાનું. અહંકારી જ્ઞાન તે બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન તે જ્ઞાન. સ્વરૂપનું જ્ઞાન તે જ જ્ઞાન. મતભેદ મટાડવાનો માર્ગ શું? જીવન જીવવું શી રીતે? કરોડો રૂપિયા હોય તો એ મતભેદ થાય ને મતભેદથી અનંત દુઃખો ઊભા થઈ જાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા